નમસ્કાર, હું સંજીવ ભરડવા. તમારું સ્વાગત છે મારા ટેરેસ ગાર્ડનમાં. આજે આપણે ખુલ્લી અગાસીમાં ટેરેસ ગાર્ડન બનાવવાના. હું ઘણા સમયથી ટેરેસ ગાર્ડન કરું જ છું. તો આજે ટેરેસ ગાર્ડનમાં આપણે દેશી ટમેટાના બીજને રોપા બનાવી ને આજે તેને આપણે બેગમાં વાવેતર કરવાનો છે. 100% ઓર્ગેનિક દેશી ગાયનું છાણ, માટી અને થોડીક રેતી, જે આંબાની કલમમાં જે કોથળી વપરાય કાળા કલરની, તે બેગમાં આપણે આજ વાવેતર કરવાનું છે. સાચી વાત તો એ છે કે ઘરે ઉગાડેલું શાકભાજી 100% ઓર્ગેનિક અને એક કોઈ જાતની રાસાયણિક દવા વગરનું ઉગાડવાનું છે. અને હું ઘણા સમયથી આ ટેરેસ ગાર્ડન કરું જ છું. મારા બધા જ મિત્રોને ખ્યાલ જ હશે કે હું ટેરેસ ગાર્ડન કરું છું અને મારી પાસે લગભગ બધા જ શાકભાજીના બીજ હું હાજર રાખું છું અને સિઝન પ્રમાણે બધા ઉગાડું જ છું. ને સાચી વાત તો એ છે કે જેટલું બને એટલું શરીરની અંદર રાસાયણિક દવા ઓછી જાય એના માટેનો આ એક પ્રયાસ છે. માટે બધા જ મિત્રો જેટલું બને તેટલું ઓર્ગેનિક વસ્તુ વાપરો. આપણા ઉપલેટામાં પણ ઓર્ગેનિક શોપ બની ગઈ છે, ઢાંકની ગાડીમાં, સારથી ઓર્ગેનિક. અને ઝેર મુક્ત ખાવાનો પ્રયાસ કરો. જેટલો થાય તેટલો, વધારે ન થાય તો કાંઈ નહીં, પણ જેટલો આપણાથી થઈ શકે તેટલો ઓર્ગેનિક વસ્તુ વાપરો, જેથી કરીને આપણા શરીરની અંદર બીમારીઓ ઓછી આવે. માટે આપણે આજે દેશી ટમેટાના બીજના રોપા બનાવી અને કાળી બેગમાં વાવેતર કરવાનો છે. માટે બધા જ જેને ટેરેસની વ્યવસ્થા છે તે બધા જ મિત્રો ટેરેસ ઉપર જાજુ નહીં તો થોડું ઘણું શાકભાજી વાવેતર કરો અને સાવ દેશી પદ્ધતિથી. આપણે અત્યારે બે બેગમાં વાવેતર કરેલું છે. એ આ 4-5 દિવસ અગાઉ વાવેલા છે એટલેના છોડ થોડા મોટા છે અને છોડની અંદર આવા ફૂલ આવી ગયા છે નાના નાના. આમાં દેશી ખાતર નાખેલું હોય એટલે એનો વિકાસ જલ્દી થાય. એટલે આપણે એ ફૂલને કાઢી નાખશું, કારણ કે ફૂલને હિસાબે આ ઝાડવાની વિકાસ ઓછો થાય છે. એટલે નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો.